તો આ તરફ સીએમએ જૂનાગઢના પાણીદ્રાની મુલાકાત લીધી અને ખેડૂતોની મુખ્યમંત્રીને પાક નુકસાની અંગે રજૂઆત કરી છે। આ કમોસમી વરસાદના કારણે થઈને ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે, ત્યારે આવતી સિઝન સારી જશે તેવી હૈયાધારણા સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે અને ખેડૂતોને આશ્વાસન આપ્યું છે। ખેડૂતોએ મુખ્યમંત્રી સમક્ષ સહાયની માંગ કરી છે। વધારે વરસાદ અને વધારે વરસાદના હિસાબે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં બધા જોડે રહેવાનું, એટલે એની બહાર નીકળી જવું। બધા જોડે રહીશું તો એની આ તો પરિસ્થિતિ કુદરતી સર્જાઈ છે, આપણે એમાંથી બધા ભેગા થઈને બહાર નીકળી જઈશું। સરકાર તમારી જોડે રહેશે, તમે ચિંતા કર્યા વગર। ભાઈએ કીધું ને, અત્યારે આ એક સિઝન ગઈ છે, બીજી સિઝન ફરી પાછી હારી થઈ જાય। અમારું જે સપનું હતું ને એ ધૂળમાં રોળાઈ ગયું, એટલે અમે મુખ્યમંત્રીને રિક્વેસ્ટ કરી કે અમે આ વરસ ઉજવી શકીએ, આ વરસની અંદર અમે નિભાવી શકીએ, એવી રીતના અમને કઈ સહાય કરો તો અમારે આવતી વર્ષે અમે આવી રીતના ખેડૂત છે ને એને એક વર્ષ તમારે હાંસવી દો। તો મુખ્યમંત્રીએ કીધું કે આ બધું સર્વે કરી લીધો અને 2 દિવસની અંદર આવી રીતના જાહેર કરશું, તમને સહાય આપશું। હવે આવી રીતના ઓચિંતાનું સાહેબને આવવાનું થયું અમારા ગામની અંદર, સીએમ સાહેબને, એટલે તાત્કાલિક બધી તૈયારીઓ કરી અને અમારા ગામના બધા જ ખેડૂતોની સાથે મળ્યા અને મળ્યા પછી આવી રીતના સર્વે માટેનો તાક કર્યો કે ભાઈ હકીકતમાં કેટલું નુકસાન છે। તો સાહેબ પણ આવી રીતના દીવથી બાય કાર રોડ ઉપર જ આવ્યા હતા અને સાહેબનું કહેવાનું એવું થયું કે ખરેખર રોડ ઉપર ઘણી બધી જગ્યાએ સાહેબે નજર કરી તો એને પણ એવું લાગ્યું કે ખરેખર નુકસાની બહુ મોટા પાયે છે। ટૂંકા જ સમયની અંદર તમામ ખેડૂતને જે કાંઈ ગવર્મેન્ટ નક્કી કરશે સહાયની યોજના સહાય, તે તાત્કાલિકના ધોરણે પ્રત્યેક ખેડૂતના ખાતામાં તાત્કાલિક જમા કરવામાં આવશે।